દુઃખી થવાનું. હા પ્રવીણાબેન, ગુજરાતી નહીં આવડતું બેનને? આવડે છે ભાઈ. બેન મેં લાઈક કરી દીધી છે. થેન્ક યુ પ્રવીણભાઈ. આકાશ કહે છે મારા વાડીનો કેસર કેરી ખાવા આવજો. એવું છે આકાશભાઈ? આકાશભાઈ અમારા ઘરે પણ કેસરની કેરી બહુ છે. હા. અનિલભાઈ કહે છે સંપત્તિ હોય એટલે સંસ્કાર આવી જાય. સાચી વાત છે. એવું નથી, લંકા આખી સોનાની હતી પરંતુ મોટ આવ્યું છતાં સંસ્કાર ન આવ્યો. એ પછી પછતાવા વગર અને રાતોરાત આવી શકે, બાકી સંસ્કાર અને સમજને આ વાત પેઢીઓ લાગે. એકદમ સાચી વાત છે અનિલભાઈ. હાય ફ્રોમ ગુજરાતી નવસારી. નવસારીથી છો મિતેશભાઈ? મમતા દીદી 100% સાચી વાત છે. સાચી વાત છે ને. આપણે શું કામ એમનું દુઃખ, એમનું આપણે મહેનત કરતા રહેવાનું. આપણને જેટલું મળે એટલુંમાં આપણે ખુશ થઈ જવાનું. અને જે પાછા લાઈક લઈ લે છે એ જાણી જોઈને લઈ લે છે. એ લોકોને ગમતું નથી કે એમની આટલી લાઈક થઈ ગઈ છે. એ લોકો આપણને જ્યારે લાઈવમાં આવશે ને ત્યારે આપણને લાઈક તો આપી લેશે, ખુશી ખુશીથી લાઈક આપી દેશે, સબસ્ક્રાઈબ પણ કરી દેશે. પણ જ્યારે એ લોકો પાછું આપણું ખોલીને જોશે લાઈવ, ત્યારે એ લોકોને જ જલન થશે કે આની તો આટલી બધી લાઈક થઈ ગઈ છે. એટલે એમ કરીને એ લોકો લઈ લેશે પાછી. એટલે આપણે એ લોકોના માટે દુઃખી નહીં થવાનું. વાહ વાહ અનિલભાઈ, ખૂબ સરસ. વિન ઠાકોરભાઈ હેલો. અનિલભાઈને સેલ્યુટ છે. સાચી વાત છે. હા મુકેશભાઈ, મહેશભાઈ કહે છે પ્રવીણા દીદી ખુશ રહો, મસ્ત રહો, મોજ કરો અને મસ્ત ગરમ ગરમ ભજીયા બનાવીને ખાઈ લ્યો. પ્રવીણા દીદી હાજર છો. મારા તરફથી એક આઈસ્ક્રીમ ખાઈ લેજો પ્રવીણા દીદી. 2 રોટલા આજે વધારે ખાઈ લેજો. પાટડી ફરવા આવો. પાટડી ક્યાં આવ્યું છે? પાટડી ક્યાં આવ્યું? વલ્લભભાઈ, મયુરભાઈ હાજર હો. અર્જુનભાઈ ક્યાં ગયા? હંમેશા મોજમાં રહો. સાચી વાત છે. પેલું સોંગ નહીં સાંભળ્યું? પેલું સોંગ આવ્યું છે મોજે મોજ રોજે રોજ. હા ભાઈ હા. મોજે મોજ રોજે રોજ. હા ભાઈ હા. ગોગલિયો તમે કિયા ગમ ગયા તો. પ્રવીણાબેન એક આંખથી જોયા વારી મસ્તી રહી. કોઈને ગમતું નથી. મુકેશ સાહેબ સાચી વાત છે ભાઈ. આજ શું જમ્યા પ્રવીણા દીદી? અરે એવું નથી હોતું, બધા માણસોની સોચ સમજ અલગ અલગ હોય છે. એ જ તો મયુરભાઈ, એ જ કહું છું ને. એટલે આપણું એ લોકો લાઈક લઈ લે તો લઈ લેવા દેવાનું. આપણે એના માટે દુઃખી નહીં થવાનું. એનાથી આપણને 2 ગણી વધારે મળી જશે. એવો આપણો ટાઈમ આવશે ને ત્યારે. પ્રવીણાબેનને હું 10 લાઈકના 10,000 રૂપિયા આપી દઈશ. ઓ માય ગોડ વલ્લભભાઈ. પ્રવીણા દીદી હવે તો ખુશ થઈ જાઓ. પ્રવીણાબેનને દુઃખ થતું તો એ સાંભળીને મને પણ દુઃખ થતું હતું. એવું છે મયુરભાઈ. પણ હવે પ્રવીણા દીદીને આપણે સમજાવ્યું છે કે દુઃખ નહીં કરવાનું. થેન્ક યુ ભાઈ. હું મળવા આવીશું. ક્યાં ભાઈ મળવા આવવાના તમે? દાળ રાઈસ શાક. ઓ માય ગોડ. સાચી વાત છે મયુરભાઈની. મને પણ દુઃખ થયું હતું. અરે ભાઈ દુઃખ તો થાય જ છે, પણ આપણે દુઃખ વિચારીને શું કરવાનું? આપણું શરીર બગડે ને. વલ્લભભાઈ 1 લાખ રૂપિયા તો ચેનલ મોનો થઈ જાય. રાઈસ ભાત અને ચોખા બોલો. કરવી હોય તો કહેજો. રામ રામ. લાઈક કરી દેજો. ઓમ સાઈરામ. ઓમ સાઈરામ. મારા ભાઈ મહેશને કેમ છો? મહેશભાઈ હાજર. અનિલભાઈ હાજર. લાઈકથી શું ફાયદો થાય દીદી? લાઈકથી કંઈ થતું નથી ભાઈ. આપણને જે મળે એ વ્યૂઝથી જ મળે છે મુકેશભાઈ. જે પણ મળે એ વ્યૂઝમાં જ મળે છે. લાઈકનો બી ફાયદો થાય છે, પણ આપણા વિડીયોમાં જે લાઈક થાય ને એમાં ફાયદો થાય છે આપણને. પણ લાઈવમાં તો કોઈ ફાયદો નહીં થાય. લાઈવમાં આપણને વોચ ટાઈમ મળે છે ખાલી, બસ, બીજું કંઈ નહીં. અને વ્યૂઝ મળવું જોઈએ. હવે પ્રવીણાબેન મોજમાં આવી ગયા.
તમારે શું નથી લાઈક તે શોર્ટ વિડીયોમાં કામ આવશે.